आती दिल की कोमल तीन पर राखो नरम कदम एती से जब बिछावी दऊं मेरे पिया जी मेरे वाला जी जुदे करो जीनादम जुदे करो जीनादम जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो नदम बोलो सी प्राणनाथ प्यारे की सद्गुरु महाराज की सुंदर साथ की सर्व सुंदर साथ ने प्रणाम। આજે प्रकरण 27 मता हक ताला ने मोमिनों को दिया। मता हक ताला ने मोमिनों को दिया। જે ટાઇટલ છે ટાઇટલ ની અંદર જ પ્રકરણની શરૂઆતનો જે ઉપર જેની ટાઇટલ છે એની અંદર જ બધું કહી દે છે કે મતા हक ताला ने मोमिनों को दिया। एता मता तुमको दिया सो जानत है तुम दिल बेशक इल्मे ना समझे तो सहुर करो सब मिल। पहली चौपाई ની અંદર કહી દીધું એતા મતા तुमको दिया જે કઈક પરમધામની નીડ હતી ન્યામત હતી બધી જ આપી દીધી। હવે શું રહ્યું બાકી? એતા મતા तुमको दिया જે બધી જ ન્યામત હતી પરમધામની એ બધી જ ન્યામત આપી દીધી અહીંયા આગળ। તો એની ખબર કોને પડે? તો ખબર પડે મોમિનોના દિલને પડે। મોમિનોના દિલને પડે, બીજા કોઈને ન પડે। તો અહીંયા શરૂઆતની અંદર જ એક યાદ આવી ગયું કે કહેવત છે કે વાપરે એનું હથિયાર, વાપરે એનું હથિયાર। મેણની અંદર તલવાર ઘૂસી રાખી હોય અને તમારી પર હુમલો થયો હોય અને તમે હથિયાર વાપરો નહીં, તેનો હટશો એ તલવારનો હટશો તમારી પાસે લઈને ફરો છો એ તલવારનો હટશો। એમ અહીંયા આગળ આપણને તલવાર આપી દીધી છે રાજી મહારાજે, પણ હુમલો થયો છે। સોનો હુમલો થયો છે? માયાનો હુમલો થયો છે। હવે માયાનો હુમલો થયો છે અને એ જો તલવાર તમે ન વાપરો, એને બહાર ન કાઢો તો અર્થ કરો એ તલવારનો। એમ અહીંયા શું કહે છે કે એતા મતા तुमको दिया, આ બધી ન્યામત આપી દીધી છે પરમધામની બધી જ ન્યામત ગુજમાં ગુજ વાત પણ કહી દીધી છે રાજી મહારાજે, બધું જ આપી દીધું છે। ક્यों આપ્યું છે? તો મોમિન છે જે પર આત્મ રાજી મહારાજના ચરણોની અંદર છે, જે નિસ્બતી છે અંકુરી છે, એમના દિલની અંદર આપી દીધી છે। सो जानत है तुम दिल, सो जानत है तुम दिल, અહીંયા મગજ નથી કહ્યું, દિલ કહ્યું છે। તમારા દિલને ઢંઢોળીને પૂછી જો, એમ બધું જાણે છે। એટલા માટે રાજી મહારાજ અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે। ભાઈ કઈક ન્યામત લાવવાની ભૂલી ગયો હું અને રૂ માગે તો હું શું કરું? એટલા માટે દિલમાં અર્શ કરીને બિરાજમાન થઈ ગયા કે હું તો બેસી જાઉં, કારણ કે કયા સમયે કઈ જરૂર પડે મારી રૂહને તો હું કરું છું।
બેશક ઇલ્મે ન સમજે. હવે જે આ બધી ન્યામત મળી છે તમને, અને આ ન્યામત છે એ ન્યામત તમે જો આ ઇલમથી ન સમજી શકો, બેશક ઇલ્મે ન સમજે, તો પછી અર્થ શું? તમે એકવાર કહો છો કે રાજી મહારાજની વાણી એમાં કોઈ સંશય નથી. આપણે બધા જ કહીએ છીએ કે કોઈ સંશય નથી. સંશય ન હોય, એક બાજુ દાવો કરીએ છીએ કે મારા ધણીજીની વાણી છે, બીજી બાજુ એવો પણ દાવો કરીએ છીએ કે વાણીમાં કોઈ સંશય નથી, અને ત્રીજો પાછો એવો દાવો કરીએ છીએ કે રાજી મહારાજ અમારી પર મહેર નથી કરતા. સમજાય છે? 3 દાવા. પહેલો દાવો કયો કરીએ છીએ કે ભાઈ મારા ધણીજીની વાણી છે, પરમધામથી આવી, એમાં કોઈ સંશય નથી, કોઈ સુંદર સાથે સંશય નથી આમાં. બીજો દાવો છે કે વાણીની અંદર કોઈ આપણને સંશય નથી રહ્યો. ત્રીજો દાવો છે કે મારા ધણી મારા દિલની અંદર બિરાજમાન છે. આ પણ દાવો છે. અને ચોથો અને મહત્વનો દાવો, મોમીનોનો ચોથો અને મહત્વનો દાવો કે રાજ્ય મહારાજ અમારી પર મહેર નથી કરતા. વિચારો હવે. તો એ કે જે બેશક ઇલ્મે ન સમજે તો સહુર કરો સબ મિલ. હવે વિચાર કરો તમે, એમ જ્યાં તારતમ વાણી આ મળી છે એનાથી બેસીને આપણે બધા વિચાર કરો. હવે હા, તો મોહમ્મદ સાહેબ ના જેવું થયું, મુસલમાનો જેવું. એક બાજુ મોહમ્મદ સાહેબ ને માને છે, અને બીજી બાજુ એ જ મુસલમાન બે ચૂન બે સબી બે નમૂન અને બેસબી કહી રહ્યા છે ખુદા નિરાકાર છે, નિરંજન છે, શૂન્ય છે, આવું કહી રહ્યા છે. મોહમ્મદ સાહેબ શું કહે છે કે મેને ખુદા કો દેખા હૈ. 1,20,000 પેગમ્બરો થઈ ગયા, એમાં એક મોહમ્મદ સાહેબ એકલા જ છે. એમણે કહ્યું કે ભાઈ મેને ખુદા કો દેખા હૈ. એમની અમૃત સુરત છે. આ બધું વર્ણન કરે છે, કે છે. એક બાજુ મોહમ્મદ સાહેબ ને માને છે, બીજી બાજુ મોહમ્મદ સાહેબના કોલને માનતા નથી. ખુદાને નિરાકાર નિરંજન કહી રહ્યા છે. એમ આપણે બધા મોમીનો રાજ્ય મહારાજને માનીએ છીએ, આપણા આત્મના ધણી છે એ પણ માનીએ છીએ, બેશક ઇલમ પણ માનીએ છીએ આપણે. બેશક ઇલ્મે ન સમજે મીન્સ કોણ ન સમજી શકે? જે ન માને એ ન સમજી શકે. જે અંદર ડૂબે એ તો સમજે ને સમજે જ. અંદર ડૂબવું નથી. અને ભાઈ તમારી વાણી તો આવી છે, સમજ નથી પડતી. અંદર ડૂબવા પ્રયત્ન તો કરો. બધું સમજાશે. એટલી સરળ ભાષાની અંદર આપી દીધેલી છે, પછી ન સમજ કેમ પડે? અને ન સમજાય તો સહુર કરીને વિચાર કરો. તમે વિચાર્યો અંદર ડીપલી મંથન કરવા પ્રયત્ન કરો. આની અંદર બધાને કોઈ સંશય નથી હોતો. ફક્ત સંશય એ જ છે કે રાજ્ય મહારાજ અમારી પર મહેર નથી કરતા. આ બધાને સંશય છે ફક્ત. તો એના જવાબની અંદર ફક્ત એક જ છે કે જે સુંદર સાથે જેવું કાંત્યું છે એવું એને મળશે. બારીકે કાત્યું છે તો બારીક મળશે. જેને જેવું કાત્યું છે એવું મળશે. કાંતવાનું પ્રકરણ બધાને સમજ છે, વારે ઘડી સમજાવતો નથી.
એ તો દેખ્યા બડા અચરજ પાઈ સુખ બકા અપાર. નવીની વાત છે. એમ શું નવીની વાત છે કે પરમધામનું બધું જ આપણને નિધ સમજ પડી ગઈ. રાજ્ય મહારાજ શું છે એ પણ સમજ પડી ગઈ. પાયે સુખ બકા અપાર. પરમધામના 25 પક્ષની પર આપણે બધાને સૂઝ પડી ગઈ, સમજ પડી ગઈ. પડી ગઈ ને કે જો બંગલાજીની અંદર ફરી રહ્યા છો બેન, તો એ બધી સૂઝ આપણને પડી ગઈ. તો બી બેસક હુએ હક ઇલ્મે. બી મીન્સ આપણે રાજ્ય મહારાજના તાતમ વાણીથી કોઈ સંશય નથી રહ્યો. બી નો અર્થ અહીંયા આ છે, એમાં કોઈ સંશય નથી રહ્યો. બી બેસક હુએ હક ઇલ્મે તો બી છૂટે ના નિંદ વિકાર. આ અચરજની વાત છે. નવીની વાત આ છે કે પરમધામના 25 પક્ષની પણ સમજ પડી ગઈ, રાજ્ય મહારાજના બેસક ઇલમની પણ સમજ પડી ગઈ. એમાં કોઈ સંશય નથી. છતો આ વિકાર નથી છૂટતો, માયા નથી છૂટતો, માયા નથી છૂટતી. આ અચરજ નવીની વાત આ છે. હવે કેમ નથી છૂટતી પ્રશ્ન. બેન પ્રશ્ન લખી લેજો આ કે પરમધામના 25 પક્ષની પણ શુદ્ધ પડી ગઈ. વાણી છે એમાં કોઈ સંશય નથી રહ્યો, એની પણ સમજ પડી ગઈ. છતાં નવીની વાત એ છે કે આ માયા કેમ નથી છૂટતી, આ વિકાર કેમ નથી છૂટતા. એના પુરાણની અંદર શું કે છે? એતા મતા તુમકો દિયા. બધું આપી દીધું તમને, તો છતાં કેમ નથી છૂટતું તમારાથી? એતા મતા તુમકો દિયા સો જાનત હે તુમ દિલ. તો આ વિકાર કેમ નથી છૂટતો? એમ આ કોણ કેવડાવે છે? એ બોલાવત હે હુકમ ખુદી ભી હુકમ કી તો હંમેશા પાક હોય હક ઇસકા પ્યાલે પી. એ બોલાવત હે હુકમ. આ કોણ બોલાવડાવે છે? કોણ કેવડાવે છે? તો રાજ્ય મહારાજ ઇન્દ્રાવતીજીના તનની અંદર બેસીને આ બધું કેવડાવે છે કે ભાઈ આટલી બધી આપણને શુદ્ધ પડી ગઈ, તો હવે તો એ છોડી, એ વિકાર છોડી અને આ જે પ્રેમના રસ છે એ પીને તું. એ બોલાવત હે હુકમ ખુદી ભી હુકમ કી. અહીંયા ખુદી ભી હુકમ કી મહત્વની વાત છે. આ આપણું મેપણું આવતું જ નથી. રાજ્ય મહારાજ બધું કરતા હોય તો પછી આપણું મેપણું આવે ક્યાંથી નહીં આગળ? છતાં આપણે આપણું મેપણું લઈને બધા બેસી રહ્યા છીએ. એક મોટામાં મોટો વિકાર આ છે, મોટામાં મોટો વિકાર. ખુદી ભી હુકમ કી તો હંમેશા પાક હોય કે. બધી જ પ્રોસીજર બતાવી દીધી, તો હંમેશા પાક હોય હક ઇશ્ક પ્યાલે પી. निर्मल बनो निस्दिन गहिए प्रेम से युगल स्वरूप के चरण. निर्मल होना आईसी और धाम वर्णन કહ્યું છે ને. તો બીજી ચોપાઈમાં શું કહે છે? પાયે સુખ બકા અપાર. પાયે સુખ બકા અપાર બી બેસક હુએ હક ઇલ્મે. જો નિર્મલ બની ગયા હોઈએ આપણે, અને નિર્મલ બની ગયા પછી ખુદી બી હુકમ કી. એમ આપણી ખુદી કશી નથી, આપણી મેં ખુદી કશું નથી. આપણું મેં ના આવે ચાલે અંદર. રાજ્ય મહારાજ તું. જો એ ભાવ આવી જાય આપણા દિલની અંદર તો શું મળે?
તો રાજ્ય મહારાજનો ઈશ્કના પ્યાલા પીઓ. જાગૃત થઈ ગયા. ખુદી ખુદી હક હુકમ કી સો ભી ભૂલે નાહી કબ. આ સમજો અહીંયા આગળ. પહેલા કહ્યું ખુદી ભી હુકમ કી, હુકમ બધું કેવડાવે છે, ખુદી પણ હુકમ કી, અને ચોથી ચોપાઈની અંદર ફરી કે છે તમને ખુદી હક હુકમ કી, ખુદી હક હુકમ કી કે છે ખરું, પણ કેમ કે છે એ ન ભૂલો, કદાપી તમે ન ભૂલો એને. એટલે આપણું મેં ન આવવું જોઈએ. ખુદી ભી હુકમ કી સો તો ભૂલો નહીં કબ, સો તો ભૂલો નહીં કબ, કદાપી ન ભૂલો એને. રાજજી મહારાજની મેખુદી છે કે જે કંઈ કરી રહ્યા છે, જે કંઈ કરાવી રહ્યા છે, એ બધું ધણીજી કરાવી રહ્યા છે. જે કંઈ થઈ રહ્યું છે આપણે કશું નથી કરતા. 32 પુત્રીના ખેલ જેવું છે. 32 પુત્રીનો ખેલ કેવું નચાવે ને નીચે નાચે. કોઈએ જોયો હોય 32 પુત્રીનો ખેલ, એને સમજ પડી જશે. આ સો તો ભૂલે નહીં કબ, મહત્વની ચોપાઈ. ખુદી હક હુકમ કી સો તો ભૂલે નહીં કબ, વહ કામ કયા કામ, વહ કામ સોહી કરસી. કયા કામ? જાગવાને જગાવવાના. આપણે જાગીશું તો રાજ્ય મહારાજના હુકમથી જાગીશું, અને જગાવીશું પણ રાજ્ય મહારાજના હુકમથી જગાવીશું. સો કામ સોહી કામ, સોહી કામ વહ કામ સોહી. સોહી કરશે મેં કોણ કરશે? સોહી કરશે. રાજ્ય મહારાજનો હુકમ અને રાજ્ય મહારાજની મેં ખુદી. બસ તું તું કરો, એ બધું કરશે. આપણું અસ્તિત્વ ક્યાં રહ્યું? પછી આપણું અસ્તિત્વ રહ્યું ક્યાં? આપણે બધા શું કરે છે? ભાઈ હું સત્સંગ કેવો સરસ કરું છું, કેટલા બધા સુંદર સાથ આવે છે, કેવું બધું આ કરે. ભાઈ આપણે કશું નથી કરતા. બધું કરે છે ધનીજી કરે છે. એમની મહેર વગર એક પાનું પણ ન હાલે. બધાને સમજ છે, છતાં આપણી મેં ખુદી જતી નથી. ખિલવતના પહેલા 3 પ્રકરણ જો મેં ખુદ ઉપર ઘણું બધું કહેલું છે. તો મેં ખુદી શક્ય બને ત્યાં સુધી દૂર કરવા પ્રયત્ન કરો, એને કાઢવા પ્રયત્ન કરો. મેં ખુદી જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી આ નિયામત નહીં મળે, આ નિદ નહીં મળે. એટલે તો ચોખ્ખું કહી દીધું, તો બી છૂટે ના નિંદ વિકાર, તો બી છૂટે ના નિંદ વિકાર. નવીની વાત છે કે આમ નિંદ વિકાર કેમ નથી છૂટતા, કે આટલી બધી આપણને બેસક વાણી મળી છે અને આપણા વિકારો કેમ નથી છૂટતા. નિર્મલ પણ થઈ ગયા, પરમધામના 25 પક્ષની પણ સમજ પડી ગઈ, રાજ્યની પણ સમજ પડી ગઈ, છતાં આપણને આ વિકારો કેમ નથી છૂટતા? મેં ખુદી. वह काम सोही करसी जो भावे अपने रब. મેન સરસ વસ્તુ કે જો ભાવે अपने रब. રાજ્ય મહારાજને જે રીતે ઈચ્છા થશે એ રીતે બધું કરાવશે, સોહી કરશે. હવે જો એ જ કરવાના હોય તો આપણું અંદર આવ્યું ક્યાં? આપણું મેહપણું આવ્યું ક્યાં? જો રાજ્ય મહારાજ જ કરવાના હોય તો આપણું મેહપણું ક્યાં આવે? હુકમ તો હે હક કા. હવે અહીંયા જે હુકમ છે સાંભળજો. હવે એ હુકમ અને જે આપણે જે હુકમ કહીએ છીએ, હુકમ શું છે? અહીંયા આગળ રાજ્ય મહારાજના દિલની ઈચ્છાને આપણે હુકમ કહીએ છીએ. પણ હવે રાજ્ય મહારાજના દિલની ઈચ્છા શું છે? એ જ રૂહોના દિલની ઈચ્છા છે, એ જ હુકમ કહીએ છીએ આપણે.
સમજો, હવે થોડો સમજવા પ્રયત્ન કરજો. તો રોહની દિલની ઈચ્છા છે એ જ રાજ્ય મહારાજના દિલની ઈચ્છા છે, પણ ફરક એટલો પડે છે આની અંદર કે આપણા દિલની ઈચ્છા પૂરી થાય, આપણા દિલની ઈચ્છા પૂરી થાય તો શું થાય કે ભાઈ આ મેં કર્યું, મેં પણ આવી જાય. એ સમજ નથી પડતી કે કોણે કર્યું. મેં કેટલું સરસ પારાયણ કર્યું, મેં કેટલું સરસ મેનેજમેન્ટ કર્યું, મેં કેટલો સરસ સત્સંગ કર્યો, આ બધું મેં પણ છે. એ બધું આવ્યું ક્યાંથી? તો રાજ્ય મહારાજના દિલની ઈચ્છા હતી, મોમીનોની દિલની ઈચ્છા છે કે લાય આજે કંઈક સુંદર સાથને આપણે સત્સંગની અંદર કંઈક નવી વાત આવી છે જણાવીએ. આપણા દિલની ઈચ્છા થઈ, આપણા દિલની ઈચ્છા એ રાજ્ય મહારાજને હુકમ થઈ ગયો, રાજ્ય મહારાજ માટે હુકમ થઈ ગયો. કે છે ને કે ભાઈ તમારી ઈચ્છા એ સર માથા પર. એમ સંસારમાં કે છે ભાઈ પતિ પત્નીની બંનેની ઈચ્છા હોય, હા ભાઈ હું લાવી દઉં છું, ચાલો. એ પછી હુકમ નથી રહેતો. તો એ કે હુકમ તો હે હક કા, રાજ્ય મહારાજ નો હુકમ છે. और खुदी भी ना हुक्म भी, और खुदी भी ना हुक्म भी. રાજ્ય મહારાજ નો હુકમ છે અને ખુદી કઈ મેં ખુદી કોની પછી? આપણી નથી, રાજ્ય મહારાજની મેં ખુદી છે, આપણી નથી. और खुदी भी ना हुक्म भी, એના સિવાય તો શું છે જ નહીં. खुदी हुक्म दो हक, खुदी हुक्म दो हक के. આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ, સમજાવવા પ્રયત્ન કરો. આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ, બંને ઓતપ્રોત થઈએ અને જો કાર્ય કરતા હોઈએ, ભલે આપણે કર્યું પણ એની સાહેબી માસુકને આપી દઈએ તો કે ભાઈ તમારાથી થયું આ બધું, તો એને જેટલો આનંદ થાય એના કરતો વધારે આનંદ આપણને થવો જોઈએ. આપવામાં જે મજા છે એ લેવામાં મજા નથી, આપવામાં જે આનંદ છે એ લેવામાં આનંદ નથી, વેચવામાં જે આનંદ છે એ લેવામાં આનંદ નથી. યાદ રાખજો, આ સંસારની અંદર પણ જોઈ લો તમે. કેમ? વેચવામાં આનંદ છે તો આનંદ તમે બીજાને કરાવો છો અને જાતે આનંદ લો છો. લેવાની અંદર પેલાને દુઃખ કરી અને તમે આનંદ લેવા પ્રયત્ન કરો છો. સામેના વ્યક્તિની પાસે લઈ લો છો તો એને દુઃખ કરી અને તમે આનંદ લેવા પ્રયત્ન કરો છો. જ્યારે આપવાની અંદર તમે પણ આનંદથી આપો છો અને આનંદથી લે છે, બંને જગ્યાએ આનંદ છે. તો જે સાહેબી છે તમને જે મળી છે એ આપી દો ને. તો એટલા માટે શું કે છે કે આ બ્રહ્માંડ અખંડ થવાનું છે, બધું જ રાજ્ય મહારાજે કર્યું, પણ સાહેબી કોને આપી? મોમીનોને આપી દીધી. સાહેબી કોને આપી દીધી? મોમીનોને આપી દીધી. કે ભાઈ મોમીનો જે કહે ખરું. ખુદી હુકમ દો હક કે, તો આમાં આપણી મેં ખુદી આવી ક્યાંથી? આની અંદર આપણી મેં ખુદી ક્યાંથી આવે? खुदी हुक्म दो हक के, ईद क्या लगे रूहन, ईद क्या लगे रूहन. આપણી અંદર આવે ક્યાંથી? આપણું અંદર એડ કેમનું થાય? જો બધું રાજ્ય મહારાજનું હોય એમાં મારું ક્યાં આવે અંદર? ઇલમ કોનો છે? રાજ્ય મહારાજનો બેસક ઇલમ છે. જગાડે છે કોણ? તો રાજ્ય મહારાજ જગાડે છે. નીંદ કોણ આપે છે? તો રાજ્ય મહારાજ આપે છે. બતાવે છે કોણ? રાજ્ય મહારાજ બધું બતાવી રહ્યા છે. તો એમાં મેં પણ આવી ક્યાંથી કે આ હું બધું કરું છું, આ કરું છું, હું શીખવાડી રહ્યો છું, હું બધાને સમજાવી રહ્યો છું? એ મેં પણ આપણું આવ્યું ક્યાંથી? એટલે મોટામાં મોટો પડદો આ છે આપણે અને રાજ્ય મહારાજ વચ્ચેનો, મેં ખુદીનો.
हक कहावे नीके को दोष रखता हो मैं, या खुदी या हुक्म तेरी होय नहीं इनो से। हक कहावे नीके को, નીકે કો મીન્સ પાક થયેલા જે મોમીન છે એમને, જે અંદર ડૂબ્યા છે અંદર, એવા સુંદર સાથ રખતા હો મેં, રખતા હો મીન્સ કે હું તમારો દોસ્ત છું, મિત્ર છું. અંદર ડૂબેલા છે એટલે અંદર ઓતપ્રોત થઈ ગયેલા છે બંને. જુદાગી કશી નથી બંનેની અંદર. या खुदी या हुक्म तेड़ी होय नहीं इनो से, या खुदी या हुक्म, मैं खुदी के राज्य महाराज नो हुक्म, टेड़ो मीन्स પોતાની પર ન લઈ શકે. જે અંદર ડૂબ્યા છે, જેને સમજ છે એ મેં પણ ન લઈ શકે. કે ભાઈ રાજજી મહારાજ જે કંઈક કરાવે છે, જે કંઈક બોલાવડાવે છે એ અમે કહીએ છીએ. માધ્યમ આપણને આપી દીધું. હુકમે કિયા બેખ રૂહ કા, હવે હુકમે કિયા બેખ રૂહ કા, હુકમ પરનું પ્રકરણ છે એટલે જુઓ બધું. કેવડાવે છે કોણ? તો રાજ્ય મહારાજ નો હુકમ કેવડાવે છે. ઈચ્છા કોની છે? રૂહોની ઈચ્છા છે. જગાડવાના છે કોને? રૂહોને જગાડવાના છે. રૂપ કોણ ધારણ કરે છે? તો રાજ્ય મહારાજ નો હુકમ રૂપ ધારણ કરે છે. રાજ્ય મહારાજ નો હુકમ રૂપ ધારણ કરે છે મીન્સ મોમિનોની દિલની ઈચ્છા છે એ ધારણ કરે છે. હુકમે લિયા બેખ રૂહ કા, સો ભી હાસી ખુશાલી, સો ભી હાસી ખુશાલી રૂહન. આ બધા તન ધારણ કર્યા છે તો કે છે રાજ્ય મહારાજના હુકમથી કર્યા છે ધારણ. પણ રાજ્ય મહારાજનો હુકમ છે ખરો, પણ રૂહોની ઈચ્છા છે એટલા માટે ધારણ કરેલા છે તન. એ જ હુકમ છે. અને એ જ હુકમ છે તો હવે શા માટે તન ધારણ કર્યા છે? તો એ કહે છે કે હુકમે બેખ લિયા રૂહન કા, અને બેખ લીધા પછી પણ શા માટે? સો બી હાસી ખુશાલી રૂહન. તો હવે અહીંયા એક જ વાત થઈ આની અંદરથી કે જે આ બધું કરી રહ્યું છે કોણ કરી રહ્યું છે? એક હિસાબે તમે જોવા જાઓ તો ભાઈ રાજ્ય મહારાજનો હુકમ જ કરી રહ્યું છે બધું. આ રૂહોનો પણ વેશ રાજ્ય મહારાજનો હુકમ લે છે, અને હાંસી અને ખુશાલી એ રૂહોની એટલે મીન રાજ્ય મહારાજના હુકમ જ આ બધું કરાઈ રહ્યા છે. આ બધું કોણ કરાઈ રહ્યું છે? કે હુકમ કરાઈ રહ્યો છે. હવે હુકમ છે શું? બીજી રીતે જો તમે કે જે કંઈ થઈ રહ્યું છે એ બધું રાજ્ય મહારાજનો હુકમ કરી રહ્યા છે. ચોપાઈ શું કે છે? કે જે કંઈ થઈ રહ્યું છે એ રાજ્ય મહારાજનો હુકમ આપણે કશું નથી કરતા. શા માટે? રૂહોની હસી માટે. બીજી દ્રષ્ટિથી જો હવે કે હુકમને બીજી દ્રષ્ટિથી જો કે હુકમ છે શું? તો મોમિનોની દિલની ઈચ્છા. મોમિનોની દિલની ઈચ્છા એ હુકમ છે રાજ્ય મહારાજ માટે. વિચારો હવે, ખેલ જોવા કોણે માંગ્યો? તો મોમિનોએ. હસી કોણ કરાવે છે? તો મોમિનો કરાવે છે. જાગતા કોણ નથી? તો મોમિનો નથી જાગતા. સમજાય છે? આ સમજવા પ્રયત્ન કરો. ઈચ્છા કોની છે? રાજ્ય મહારાજના દિલની અંદર આવી ઈચ્છા ખરી, પણ ઈચ્છા ઉત્પન્ન કોણે કરાવી? રાજ્ય મહારાજે કરાવી. કોને કરાવી? તો રૂહોને કરાવી. ઈચ્છા રૂહોને કરાવી. હવે રૂહોને ઈચ્છા થઈ
તો રાજ્ય મહારાજને બતાવતું. હવે વાસ્તવમાં રાજ્ય મહારાજને બતાવતું શરૂઆતમાં તો, પણ ઈચ્છા ઉત્પન્ન રાજ્ય મહારાજે કરાવી કે આજે રોહને આ ખેલ બતાવું. મેં પોતાના દિલની ઈચ્છા થઈ, રાજ્ય મહારાજના દિલમાં ઈચ્છા થઈ કે આવો ખેલ બતાવું એમ. તો મારી ઈશ્ક ની એમને લજ્જત મળે અને ઇલમની શુદ્ધ પડે, મારી પહેચાન પણ થઈ જાય. પાંચમો ને છઠ્ઠો સાગર. तो हुक्म लिया बेख रूह का, सो भी हासी खुशाली रूहाना, क्यों सिर लेना खुदी हुक्म, પાક હોય પકડે ચરણ. તો આની અંદર આપણું મેહપણું આવ્યું ક્યોથી? આની અંદર આપણું મેહપણું આવ્યું ક્યોથી? તો પાક હોય પકડે ચરણ. એમ મેં ખુદી ભૂલી અને અંદર પાક થઈ આ બધું સમજી રાજ્ય મહારાજના ચરણ ગ્રહણ કરી લો. ક્યો સિર લેના ખુદી હુકમ. આપણા સિર પર આ હુકમ શા માટે લઈએ? રાજ્ય મહારાજ નો હુકમ છે. રાજ્ય મહારાજ જે કરાવે કરું તું બસ. આના માટે સરસ એક ઉદાહરણ આપીએ આપણે. લગ્ન થતા પહેલા છોકરીના ઘરે ગમે એટલો પૈસો હોય, ગમે તે હોય, પણ જ્યારે વરાવે છે એના પતિના ઘરે જાય છે, તો પતિના ઘરે ગયા પછી એ પત્ની પોતાની જાતે કશું કરવા જાય છે, પછી એ જે રીતે રાખે એ રીતે રહો. પતિવ્રતા સ્ત્રી હોય તો શું કરે કે હવે ચિંતા કોને છે? એકવાર વરી ગયા પછી ચિંતા કોને છે? પતિને ચિંતા હોય. પત્નીને ચિંતા ના હોય કોઈ દિવસ. પતિને વિચારે કે હું એને કેવી રીતે રાખીશ, એને શું જમાડીશ, એ બધી ચિંતા કોને? પતિને હોય. એમ તમે એકવાર અહીંયા પતિને વરી ગયા રાજ્ય મહારાજને, પછી આપણે ચિંતા કરવાની જરૂર શી છે? એમને જે રીતે રાખવા હોય એ રીતે રાખે. આપણે બધા જ પોતપોતાની જાતે સિક્યોર થવા પ્રયત્ન કરીએ છીએ. કેમ કે આપણા ધણી પર આપણને વિશ્વાસ નથી એટલા માટે. બરોબર ને? ના સમજ છે એટલા માટે. અને એ જ બીજી ચોપાઈમાં કહે છે, તો બી છૂટે ના નિંદ વિકાર. બીજી ચોપાઈ, તો બી છૂટે ના નિંદ વિકાર. આ વિકારો નથી છૂટતા આપણી પાસે. આપણું મેહપણું છે. રાજ્ય મહારાજ પર વિશ્વાસ નથી. જો વિશ્વાસ હોય તો એકવાર વરી ગયા પછી એમને જે રીતે રાખવા હોય તે રાખે. શા માટે આપણે ચિંતા કરીએ? બસ આની પર ચાલો. તમે સારું કરાવે તો પણ તમે કરાવો છો, ખોટું કરાવે તો પણ તમે કરાવો છો. પતી ગયું. તમારે જે કઈ જે રીતે રાખવા હોય તે રાખો. એની અંદર આપણું મેહપણું નહીં આવે. ક્યો સિર લેના ખુદી હુકમ, પાક હોય પકડે ચરણ. નિર્મલ થઈ ગયા. પાક થવું મીન્સ નિર્મલ થઈ ગયા. આ બધી સમજ પડી ગઈ તો પછી ચરણ ગ્રહી લો ને. ચરણ એક પલ માટે ત્યાંથી જુદા ન થાવ ને, અલગા ન થાવ ને. जब बेग काचा रूह का, फैल सोई किया चाहे तीन. બેગ કોણે ધારણ કર્યો છે? તો હુકમે. આ બેગ કોણે ધારણ કર્યો છે? રાજ્ય મહારાજના હુકમે. રાજ્ય મહારાજનો હુકમ શું છે? હવે હુકમને છોડો, નહીં તો તમે હુકમ વિચારશો ને તો પાછા તમે થોડા કન્ફ્યુઝમાં પડી જશો. ભેખ કોણે ધારણ કર્યો છે? કોણે આવ્યું છે? તો રાજ્ય મહારાજે પોતાની ફાર્મસી આપી રોહોને અને અહીંયા સુરતા ફેરવી દીધી છે રાજ્ય મહારાજે. શા માટે?
કે રૂહોના દિલમાં ઈચ્છા હતી કે અમારે ખેલ જોવા તત્પર થઈ ગયા છે એટલા માટે. આ બધું તમે વિચારશો, સમજશો તો હુકમ શું છે એ સમજ પડી જશે. ખેલ કોણ બતાવી રહ્યું છે? રાજી મહારાજ બતાવી રહ્યા છે. કોને બતાવી રહ્યા છે? રૂહોને બતાવી રહ્યા છે. જો એ ખેલ બતાવી રહ્યા, આપણું તન તો રાજી મહારાજના ચરણોની અંદર છે, પરાતમ. આ જે સમજ હોય, આની સમજ હોય તો અહીંયા આગળ આપણે જે કંઈ કરી રહ્યા છે કોણ કરાવી રહ્યું છે? તો રાજી મહારાજ કરાવી રહ્યા છે. જે દેખાડે છે જોઈએ છે આપણે. તો જે દેખાડે છે, જે કરાવે છે, જે સમજાવે છે, બધું કરીએ છીએ આપણે, તો એની અંદર આપણું મેહપણું ક્યાં આવ્યું? એની અંદર આપણું મેહપણું આવ્યું ક્યાં? તો એ મેહપણું આવ્યું એની પાછળનું કારણ એક જ છે, બીજું કોઈ કારણ નથી. મેહપણું આવ્યું એની પાછળનું કારણ એક જ છે કે આપણે કાળમાયાના બ્રહ્માંડની અંદર આવ્યા છીએ. 5 તત્વો અને 3 ગુણનું જો વજૂદ ધારણ કર્યું છે, અને એ વજૂદ પર આપણે બેસીને આ ખેલ જોઈ રહ્યા છીએ. વજૂદ પર બેસીને આપણે ખેલ જોઈ રહ્યા છીએ. હવે શું છે કે રાજી મહારાજની નિસ્બતથી આપણને આ બધી ન્યામત પણ મળે છે. આ બધી ન્યામત પણ મળે છે. પરમધામના 25 પક્ષની પણ સમજ છે. રિમ્પલબેન, તમારો પ્રશ્નનો જવાબ અહીંયા આવે છે કે મુર્દા કેવી રીતે બોલે છે. એ પ્રશ્નનો જવાબ અહીંયા મળે છે તમને 22 ને 23મી ચોપાઈ 25મા પ્રકરણની. અહીંયા જે તમારા દિલની અંદર જે ન્યામત મળે છે, એ ન્યામત વજૂદની ઇન્દ્રિયોથી તમે બોલી રહ્યા છો. આ તનથી બોલી રહ્યા છો. તન સમાપ્ત નથી થતું. આ તનથી તમે બહાર કહી રહ્યા છો, આ ઇન્દ્રિયોથી. અને આ ઇન્દ્રિયોથી તમે આપણે બહાર કહી રહ્યા છીએ, તો એની અંદર આપણું મેહપણું ઘૂસી જાય છે વજૂદના કારણે. જો એ સમજ પડી હોત કે ભાઈ આ મીન્સ હુકમ, અહીં મેહપણું કેમ આવી ગયું, એની પાછળનું કારણ શું છે કે દિલની અંદર આ બધી શુદ્ધ તો પડી ગઈ, તમને ન્યામત બધી મળી ગઈ. દિલની અંદર આ બધી ન્યામત મળી ગઈ, પણ આ ન્યામત મળ્યા પછી આ વજૂદની ઇન્દ્રિયોથી આપણે જે કંઈ કહી રહ્યા છીએ, વજૂદની ઇન્દ્રિયોથી કહી રહ્યા છીએ. અને વજૂદની ઇન્દ્રિયોથી કહેતા કહેતા દિલ અને દિમાગ બંને જુદા પડી ગયા. જે ભેગા હતા એ જુદા પડી ગયા. અને જે જુદા જ્યારે પડ્યા ત્યારે અબલીસ આવીને બેસી ગયો. કારણ કે પછી તો મન એનું મનમાની કરે ને, અને પછી મનમાની કરે ત્યારે કહે કે આ તો બધું હું કરી રહ્યો છું. મેહપણું આવી ગયું. જો દિલ સાથે જોઈન્ટ હોત, દિલ સાથે જોડે હોત અને ઇન્દ્રિયોનો યુઝ કર્યા હોત તો મેહપણું ન આવ્યું હોત. પણ જ્યારે જુદાગી આવી ગઈ, દિલ સાથેનો સંબંધ જુદો પડી ગયો. કેમ કે બધું બુદ્ધિની અંદર લઈ લીધું. જે કંઈ કહી રહ્યા છે એ ક્યાંથી કહી રહ્યા છે? તો દિલની ન્યામતથી નથી કહી રહ્યા, બુદ્ધિની ન્યામતથી કહી રહ્યા છે. અને જો બુદ્ધિની ન્યામતથી કહી રહ્યા હોય તો પછી અબલીસ ત્યાં હાજર જ છે. અબલીસ ત્યાં હાજર જ છે, એટલે મેહપણું ત્યાં આવી ગયું. થોડું સમજવા પ્રયત્ન કરો. આ થોડું વધારે કહી રહ્યો છું કે થોડું એને સમજવા પ્રયત્ન કરી રહ્યો કે કેમ હુકમ આવી જાય છે, કેમ મેહપણું આપણું આવી જાય છે. બધી ન્યામત મળી દિલની અંદર. દિમાગ અને દિલ એકવાર પાક હોય વિના, કે છે ને પાક થયો એટલે નિર્મળ થઈ ગયા. પાક હોય પકડે ચરણ, ક્यों सिर लेना खुदी हुक्म. ચોપાઈ નંબર 7. क्यों सिर लेना खुदी हुक्म. હુકમ આપણી પર શા માટે લઈએ? એમ તમે પાક થઈ ગયા છો, નિર્મલ થઈ ગયા છો, તો રાજી મહારાજના ચરણ ગ્રહણ કરો ને. પણ એ નથી કરવા. ચરણ ગ્રહણ નથી કરવા. જે કંઈક ન્યામત મળી એ દિલમાંથી મળી અને ઇન્દ્રિયોને મળી. અને ઇન્દ્રિયો જ્યારે કહે છે ત્યારે દિલથી દિમાગ જુદું પડી જાય છે અને ત્યાં મેહપણું આવી જાય છે. તો રાજી મહારાજથી દૂર તમે થઈ ગયા. કેમ? દિલ અને દિમાગ જુદા પડી ગયા.
હવે જો દિલ અને દિમાગ બંને ભેગા થઈ ગયા હોત, પાક થઈ ગયા હોત અને રાજ્ય મહારાજના ચરણ ગ્રહણ કરી લીધા હોત તો હિતું થાત કે ના થાત? આ બધી નીંદ મળે કે ન મળે? અને એટલા માટે કહીએ છીએ કે ભાઈ અહંકાર ન કરો. અહંકાર જ્યારે આવશે, મેંપણું જ્યારે આવશે, ત્યારે તમારો જે કોન્ટેક્ટ છે દિલ સાથેનો, એ દિલ સાથેનો કોન્ટેક્ટ ના તાર તૂટી જશે. અને એ તાર તૂટ્યા તો રાજી મહારાજથી જુદા થઈ ગયા. પછી મેર ક્યાંથી આવે? એ નિસ્દિન બાતે વિચારી સોઈ હુકમ હુજ્જત મોમીન. આ વિચારો, આ વિચારીને શું ગ્રહણ કરવાનું છે? હવે આપણે જાતે વિચારવાનું કે શું લેવું છે. મેં પણ લેવા જશો, દિલ અને દિમાગ જુદા પડી જશે. વિચાર વિચાર વિચાર્યો બારીકી છે. આ વિચારવા પ્રયત્ન કરો. રાજ્ય મહારાજ તો આપણને નીંદ આપી છે. રાજ્ય મહારાજે નીંદ આપી છે કારણ કે નિસ્બત છે એટલા માટે નીંદ આપી છે આપણને. રાજ્ય મહારાજે બધું જ આપ્યું, પણ એની અંદર આપણું મેંપણું આવી જાય તો જુદાગી મળી જાય ને. જુદાગી મળી જાય તો પરમ, એનો મતલબ એવો નથી કે તમને પરમધામ નહીં મળે. અવશ્ય મળશે પરમધામ, પણ દોજકની અંદર જઈને મળશે. કેમ? નિસ્બતી છો તો આ બધી નીંદ મળી. આ નીંદ મળી પણ આપણું મેંપણું આવી ગયું તો દોજક મળશે, પસ્તાવો થશે, પછી પરમધામ તો જશો. પણ વાસ્તવની અંદર જે જાગૃત થઈ ગઈ છે, જે અંદર ડૂબી છે, એને કદાપી મેંપણાનો અહેસાસ નથી થતો. જે અંદર ડૂબી છે, મરજીવા થઈને જે પડી છે, એને કદાપી મેંપણાનો અહેસાસ નથી થતો. મારો ધણી કંઈક કરાવી રહ્યો છે, એ જે બધું કરાવી રહ્યો છે. પણ જે પેલી કહેવત છે ને કે અધૂરો ઘરો છલકાય ગણો, આવી વસ્તુ છે કે જે અંદર ડૂબ્યા નથી, શરૂઆત છે, એ બધા કરે છે. નિસ્દિન બાતે વિચારી સોઈ હુકમ હુજ્જત મોમીન. પાક હુએ સો જો અર્શ દિલ. પાક હુએ સો જો અર્શ દિલ. પાક હુએ, હવે કે છે પાક હુએ, પેલા પાક હુએ, ત્યાં અહીં શું કે છે ને પાક હુએ પકડે ચરણ. મોમીન ને કે છે હવે તો પાક હુએ સોજો અર્શ દિલ. સાતમી ચોપાઈમાં શું કે છે? પાક હોય પકડે ચરણ. અને નવમી ચોપાઈમાં શું કે છે કે પાક હુએ સોજો અર્શ દિલ. અહીંયા શું કહેવા માંગે છે કે તમારે જે રૂહનું આ દિલ છે અને પરમધામની જે પર આત્મ છે, એ બંને દિલ જો એક થઈ જાય, પાક હુએ સોજો અર્શ દિલ. સોજો અર્શ દિલ એટલે પરમધામનું દિલ અને આ દિલ બંને ઓતપ્રોત થઈ જાય. જાકો હક કદમ તલે, જાકો હક કદમ તલે તન. ક્યાં આગળ પાક થવાનું છે? તો જે અસલ તન રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, એ તન. પાક હુએ, પાક થાવ તમે. કોણ પાક થાય છે? રૂહ પાક થાય છે. ક્યાં આગળ છે? કાળમાના બ્રહ્માંડની અંદર છે. પણ કઈ પાક કરવાની વાત કરે છે રાજ્ય મહારાજ? સોજો અર્શ દિલ. સોજો અર્શ દિલ કે જે ની પર આત્મનું રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, એ પર આત્મના દિલની અંદર પાક થવાની વાત કરે છે. એનો અર્થ એ થયો કે આ દિલ છે, રૂહનું દિલ, મોમીનનું દિલ અને પર આત્મનું દિલ બંને ઓતપ્રોત થઈ જાય, એક બની જાય. हुक्म तो तन में सही, हुक्म तो तन में सही, और लिए रूह की हुज्जत, और लिए रूह की हुज्जत. હવે જો આ બંને ઓતપ્રોત થઈ જાય, આ બંને ઓતપ્રોત થઈ જાય
હવે કે છે તો હવે હુકમ તો રહ્યો ને, શું કયો હુકમ રહ્યો? તો હજુ રૂહોની ઈચ્છા તો રહીને છે દિલમાં. બંને ભલે ઓતપ્રોત થઈ ગયા બંને દિલ, પણ જે રૂહની ઈચ્છા હતી જોવાની, એ ઈચ્છા તો હજુ મરી નથી. એટલો કે છે, શું કે છે? હુકમ તો તન મેં સહી, એ ઈચ્છા હજુ પૂરી નથી થઈ. એટલે કે છે કે હુકમ તો તન મેં સહી और लिए रूह की हुज्जत, और लिए रूह की हुज्जत. બંને દિલ ઓતપ્રોત થઈ ગયા એટલે એવું નથી કે સમાપ્ત થઈ ગયું. હજુ કંઈક બાકી છે. શું બાકી છે? ઈચ્છા હજુ બાકી રહી ગઈ છે. તો હવે કઈ ઈચ્છા બાકી રહી ગઈ? હિસ્સા ચાહીએ તિનકા સોબી મોહે બોલત, હિસ્સા ચાહીએ તિનકા. હુકમ તો તન મેં સહી, હુકમ તનમાં છે. કેમ? આ બંને દિલ ઓતપ્રોત થઈ ગયા. હવે બંને દિલ ઓતપ્રોત થઈ ગયા, પણ હજુ દિલની તો ઈચ્છા બાકી છે. મોમિનોની ઈચ્છા તો બાકી છે, હજુ હુકમે છે. તો ઈચ્છા બાકી કઈ રહી હવે? લીએ રૂહ કી હુજ્જત. હવે અંદર શું રહ્યું બાકી? મોમિનોના દિલની અંદર બાકી શું રહ્યું? કોઈ કહેશે? તો અહીંયા આગળ ફક્ત એક જ બાકી રહ્યું કે હજુ હિસ્સો બાકી રહ્યો ગયો છે. કયો હિસ્સો બાકી રહી ગયો છે? હિસ્સા ચાહીએ તિનકા, હિસ્સા ચાહીએ તિનકા સોબી મોહે બોલત, સોબી મોહે બોલત. તો કયો હિસ્સો બાકી રહી ગયો છે? બંને ઓતપ્રોત થઈ ગયા, તમે જાગૃત થઈ ગયા. રાજી મહારાજની બધી વાતો પરાતમના દિલમાં જાય છે, પરાતમમાંથી અહીંયા આવે છે. બંને ઓતપ્રોત થઈ ગયા એટલે તો હજુ પણ હુકમ બાકી રહ્યો. હજુ બોલે છે. શું બોલે? શું બાકી રહી ગયું? તો બાકી ફક્ત એક જ રહી ગયું, જગાવવાનું. જાગ્યા તો ખરા, જગાવવાનું. કોલ કર્યા હતા ને આજુબાજુ કે હું જાગું તો તને જગાડીશ, ને તું જાગું તો મને ઉઠાડજે તું. એ બાકી રહી ગયું છે. હજુ એ બાકી રહી ગયું છે. એ હુકમ રહ્યો છે બાકી. એ મોમિનોની દિલની ઈચ્છા જો એ બાકી રહી ગઈ છે. ઇન્દ્રાવતીજીને કહ્યું, ઇન્દ્રાવતી જાગૃત થઈ કહ્યું કે ચાલ ભાઈ હું તને બધી જ લજ્જત આપું. ઇન્દ્રાવતીએ ના પાડી દીધી. મારા સાથને મૂકીને મારે નથી જોઈતું. એક દિલી છે. રાહ જોઈને બંગલાજીની અંદર જો બેઠા છે, ગુમ્મટજીની અંદર બેઠા છે. ક્યારે સાથ આવે અને જઈએ અને આ બધો આનંદ. આજે 400 વર્ષ થઈ ગયા. તો હવે જાગૃત થાવ. આપણે બધા જગાવવા પ્રયત્ન કરો. જે કઈ નિયામત આવે પણ જગાવવા પ્રયત્ન કરતા 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 જગાવવા પ્રયત્ન કરતા કરતા એટલું યાદ રાખજો કે દિલથી જગાવવા પ્રયત્ન કરજો, દિમાગથી જગાવવા પ્રયત્ન ન કરતા. કોઈ પણ સુંદર સાથને દિલથી જગાવવા પ્રયત્ન કરજો. કોઈ પણ સુંદર સાથ સાથે વાત કરો તો દિલથી કરો, દિમાગથી ન કરો. જો દિમાગથી વાત કરી તો હુકમ આવી ગયો, મેં પણ આવી ગયું. ત્યાં અંદર તમારો હુકમ આવી ગયો, તમારું મેં પણ આવી ગયું. અને જો દિલથી તમે જગાવશો, દિલથી વાત કરશો તો એમાં મેં પણ નહીં આવે આપણું. કેમ કે દિમાગ છે દિલ સાથે જોઈન્ટ છે. પણ જો દિમાગથી વાત કરી જુદા પડી ગયા તો મેં પણ આવી જશે. એટલે કે કહે છે કે જે આ બેસક ઇલમ છે, આ બેસક ઇલમ છે, જો ઇલમ છે અંદર ખાને કોઈક ખૂણે ખાંચરે, પણ મેં પણ છુપેલું છે, છુપેલું છે ને છુપેલું છે. કારણ શું છે? કેમ છુપેલું છે? એની પાછળનું કારણ કે જે કંઈક આપણે કહી રહ્યા છે, બોલી રહ્યા છે, ફનાની બુદ્ધિથી બોલી રહ્યા છે. દિલ
બધા વાઇબ્રેશન મોકલે છે અહીંયા આગળ, ઇન્દ્રિયોની અંદર મોકલે છે. અને એટલા માટે કંઈક ખોણે ખૂચરે અહંકાર ભરે રહેલો છે. ઇલમથી અહંકાર આવે, વાત સાચી છે. પણ એને અહંકાર ન આવે, એ સ્થિતિ ઊભી ન થાય એટલા માટે એને સતત દિલ સાથે જોઈન્ટ રાખો, દિલની સાથે સતત સંપર્ક રાખો. એટલે દિલથી વાત કરો, એમ દિમાગથી વાત ન કરો. એમ કહેવાનો મતલબ દિલ સાથે સંપર્ક રાખો મીન્સ કે કોઈ પણ સુંદર સાથે દિલથી વાત કરો તો મેં નહીં આવે, કદાપી નહીં આવે. ગઈકાલે અમિતભાઈએ કહ્યું હતું કે દિલની અંદર કોઈ વિકાર નહીં હોય, દિલની અંદર મેંપણું નહીં હોય, દિલની અંદર કોઈ ઈચ્છાઓ નહીં હોય. દિલની ઈચ્છાઓ ખરી, પણ દિલની ઈચ્છાઓ કઈ? રાજ્યને મળવાની, ઈશ્ક સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં હોય દિલને. આ સ્ટેજ પર ઘણી બધી મારા દિલની ઈચ્છા આ છે, મારા દિલની ઈચ્છાઓ આ છે, તો બધી સંસારની સમાજની વાત છોડો. સ્ટેજ જુઓ કે આ સ્ટેજ પર બેઠા છે. પછી કયા દિલ અર્શ મોમીન કા, દિલ કયા ન હુકમ, કયા દિલ અર્શ મોમીન કા. મહત્વની ચોપાઈ. જો આ બધું થઈ ગયું, આ બધી લજ્જત મળી, આપણને બધો આ આનંદ મળ્યો, તો કયા દિલ અર્શ મોમીન કા, મોમીના દિલને અર્શ કયું છે? દિલ કયા ન હુકમ કા, મોમીનના દિલને અર્શ કર્યું છે, અને દિલ છે એ હુકમનું નથી કર્યું. કારણ શું? દિલ કયા ન હુકમ કા, देखो इनो का बेवरा, हिस्से रूहो के हैं बका, हिस्से रूहो के हैं बका. કારણ શું? કે અહીંયા આગળ મોમીનના દિલને હુકમ નથી કર્યો. રાજી મહારાજ મોમીનના દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા, એ કહ્યું છે ખરું, પણ જે દિલ છે એ દિલ પર હુકમ નથી ચાલતો. જવાબ આપી દીધો મેં. પછી શું? દિલ પર હુકમ ન ચાલે. કેમ ન ચાલે? કે એ દિલ છે, કોનો દિલનો હિસ્સો કયો છે? તો પરમધામનો હિસ્સો છે. હિસ્સા ચાહીએ, ઓકે, થઈ ગઈ ચોપાઈ. पाक हुए सो जो अर्श दिल, पाक हुए सो अर्श दिल. 9મી ચોપાઈ, 3જું ચરણ. પાક હુએ સો અર્શ દિલ. હવે જો પાક અર્શ દિલ થઈ ગયું હોય તો એ દિલ અને આ દિલની અંદર કોઈ ફરક ન પડ્યો હોય, બંને ઓતપ્રોત થઈ ગયા હોય, અને આ દિલને રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન થઈ ગયા હોય, તો આ દિલને દિલ કયા ન હુકમ હક કા, દિલ કયા ન હુકમ કા. તો ત્યાં હુકમ આવે કેમ નો? સમજવા પ્રયત્ન કરો, સમજાતું હોય તો. બંને ઓતપ્રોત થઈ ગયા છે. આ દિલ અને પરમધામનું દિલ બંને એક થઈ ગયું હોય, અને આ દિલને રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન થઈ ગયા હોય, તો પછી આ દિલની અંદર હુકમ રહે કેમનો? આવે કેમનો? હુકમ રહી જ ન શકે, હુકમ કરી જ ન શકે, શક્ય જ નથી. એ બંને ઓતપ્રોત થઈ ગયા, બંને આશિક થઈ ગયા, અને આશિક પર કોઈ દિવસ હુકમ ન કરી શકે. देखो इनो का बेवरा, देखो इनो का बेवरा, हिस्से रूह के हैं, हिस्से रूह के हैं बका. હિસ્સે કયો હિસ્સો? તો દિલનો હિસ્સો, રૂહોના દિલનો હિસ્સો. રૂહોના દિલનો હિસ્સો કઈનો છે? પરમધામનો છે. કે છે હિસ્સે રૂહો કે હે બકા, પરમધામનું દિલ છે. અગિયારમી ચોપાઈ નું
છેલ્લું ચરણ અને 9મી ચોપાઈનું ત્રીજું ચરણ બંને ભેગા કરો એટલે સમજ પડી જશે તમને કે હું શું કહેવા માંગુ, શું કહેવા પ્રયત્ન કરી રહ્યો છું. देखो इनो का बेवरा, कया बेवरो, कया दिल अर्श मोमिन का. एक बाजू मोमिन ना दिल ने अर्श कह्યું છે અને બીજી બાજુ દિલ કયા ન હુકમ કા, દિલ કયા ન હુકમ કા. આ બેવરો, આ બંનેનો જે બેવરો, હુકમ કેમ નથી કહ્યું તો આ બંનેનો બેવરો. देखो इनो का बेवरा, આ બેવરો તમે જુઓ કેમ કે હિસ્સે રૂહ के हैं बका. કેમ કે એ જે હિસ્સો છે એ પરમધામનો છે. અને આની પૂર્તિ માટે 7મી ચોપાઈ 9મી ચોપાઈનું ત્રીજું ચરણ. પાક હુએ સો જો અર્શ દિલ, પાક હુએ સો જો અર્શ દિલ. પરમધામના દિલની અંદર તમે પાક થઈ જાઓ, મીન્સ કે આ દિલ અને પરમધામનું દિલ બંને ઓતપ્રોત થઈ જાય. હવે અહીંયા એ જ વસ્તુ કે છે કે કેમ હુકમ નથી કહ્યો કે બંને જો દિલ ઓતપ્રોત થઈ ગયા હોય તો પછી એ હુકમ નથી રહેતો. હુકમ હોય જ ને પછી ત્યાં. અને આ જે દિલને છે એ પરમધામનો હિસ્સો કયો છે, કારણ કે આ દિલ છે પરમધામના દિલ સાથે એટેચ થઈ ગયેલું છે. આ બંને એક થઈ ગયા છે એમ. હવે જો આ બંને એક થઈ ગયા હોય, હવે એને અહીંયા આ રીતે એને બીજી રીતે લો. હવે કયું દિલ એક થઈ ગયું છે કે આ દિલ અને પરમધામનું દિલ એક થઈ ગયું છે. એ સમજ પડી ગઈ. હવે એને બીજી દ્રષ્ટિ લો. હવે એક થઈ ગયું હોય અને હવે જો દિલ અને દિમાગ બંને એક થઈ ગયા હોય, સમજવા પ્રયત્ન કરો હવે કે દિલ અને દિમાગ એક થઈ ગયા હોય. પેલા બંને દિલ એક થઈ ગયા, હવે જો દિમાગ એની સાથે આવે તો, દિમાગ એની સાથે આવી જાય તો, દિલ સાથે આવી જાય તો દિલ, દિમાગ અને પરમધામનું દિલ ત્રણેય ઓતપ્રોત થઈ જાય. અને ત્રણેય ઓતપ્રોત થઈ જાય તો પછી હુકમ નથી રહેતો, મેં પણ નથી, બસ તું. ત્રણ વસ્તુ એક થાય તો શું થાય? કેમ? આ દિમાગ છે એ કઈનું છે? ઇન્દ્રિયો કઈની છે? માયાની ઇન્દ્રિયો છે. પણ માયાની ઇન્દ્રિયો હોવા છતાં અંદર મેં પણ નથી આવતું. એની પાછળનું કારણ શું છે કે એ દિમાગ છે એ દિલ સાથે ઉત્પ્રોત થઈ ગયું છે અને એ દિલ છે એ પરમધામના દિલ સાથે ઉત્પ્રોત થઈ ગયું છે. મોમિન તન में હુકમ તામે હિસ્સે રૂહ કે દેખ. હવે શું છે કે મોમિનના તન में હુકમ છે. અહીંયા પાછા શું કે છે કે મોમિનના તનની અંદર હુકમ છે. તો ક્યાં હુકમ છે? કે જે મોમિનની બાહ્ય દ્રષ્ટિ અંદર જોવે છે ત્યાં આગળ હુકમ છે. અંદરની દ્રષ્ટિની અંદર જોવે છે ત્યાં હુકમ નથી. મોમિન તન में હુકમ તામે હિસ્સે રૂહ કે દેખ. તામે હિસ્સે રૂહ કે દેખ. કયો હિસ્સો? દિલ અર્શ હક ઇલમ રૂહ કી હુજ્જત નામ ભેખ. જ્યાં સુધી હકીકતની અંદર છે ત્યાં સુધી હુકમ છે. હકીકતમાંથી મારફતમાં જાય તો એ હુકમ નથી રહેતો. પછી એ હુકમ નથી રહેતો. जो कदी रूहे इत है नहीं तो भी एता मता लिए आमर. અહીંયા રૂહ આવી નથી ને ગઈ નથી છતાં આ બધી નીંદ મળે છે. તો આ નીંદ લાવે છે કે આવે છે ક્યાંથી? આ બધી નીંદ આવે છે ક્યાંથી? વિચારો થોડું. તો કહેશે બે સકીલમ થી આવે છે. હવે તો એક તાર થઈ ગયો, તાર બંધાઈ ગયો, જોઈન્ટ થઈ ગયો. સો અર્શ બકા હક બિના લે હુજ્જત રહે ક્યાં કર. તેના સિવાય કેવી રીતે આનંદ મળે?
એતા મતા રૂહકા, કયા એતા મતા? હવે અહીંયા કહ્યું છે કે એતા મતા, અહીંયા આગળ છેલ્લી ચોપાઈની અંદર જોયું, 12 ચોપાઈની અંદર, અર્શ દિલ હક ઇલમ રૂહ કી હુજ્જત નામ વેગ, ઇશ્ક ઇલમ જોશ અને હુકમ, ઇશ્ક ઇલમ જોશ અને હુકમ, એ છે શું? રાજ્ય મહારાજના દિલના 4 ભાગ છે. રાજ્ય મહારાજના દિલના ભાગ છે બધા. હવે રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા તો આ બધું મળે, આ બધી નિયામત મળે કે ન મળે? સિમ્પલ જુઓ તમે. એતા મતા રૂહ કા હુકમ કે દરમિયાન तिनका जोरा चाहिए जो हक आगू होसी बयान. એતા મતા રૂહ કા, હવે કયા છે મતા? કે આ બધી નિયામત ક્યાં સુધી? હુકમ કે દરમિયાન. આ બધી નિયામત, બધી નીંદ મળી ક્યાં સુધી મળી? કે જ્યાં સુધી જાગૃત નથી ત્યાં સુધી આ બધું કયું ખરું, પણ જ્યારે અંદર ડૂબી ગઈ અને ઉત્પ્રોત થઈ ગયા ત્યાર પછી તો અમે કશું નથી કરતા, તમે જે કરો છો એ તમે જોઈ રહ્યા છે. સમજાય છે? એક પલની અંદર જ્યાં સુધી આપણને સમજ નથી ત્યાં સુધી આપણને આ બધી નીંદ મળી, આ ઇલમ મળ્યો, ઇશ્ક મળ્યો, આ બધું મળ્યું. જ્યાં સુધી રૂહ છે ત્યાં સુધી. એતા મતા રૂહ કા, જ્યાં સુધી રૂહ છે, રૂહનું અસ્તિત્વ છે ત્યાં સુધી. રૂહનું અસ્તિત્વ ક્યારે મટી જાય? ત્રણે ઉત્પ્રોત થઈ જાય ત્યારે. ત્રણે ઉત્પ્રોત, પરમધામનું દિલ, આ દિલ અને મગજ, ત્રણે ઉત્પ્રોત થઈ જાય. અને ત્રણે ઉત્પ્રોત થઈ જાય પછી એ કશું આપણું રહેતું નથી. વજૂદ નથી રહેતું. પછી વજૂદ નથી રહેતું. અને ન રહેતો તું. પણ અહીંયા રૂહોને આજે જ્યાં સુધી રૂહ છે ત્યાં સુધી આ બધો હુકમ ચાલે છે અને આ બધી નિયામત મળે છે. એમ કે છે એતા મતા રૂહ કા હુકમ કે દરમિયાન तिनका जोरा चाहिए जो हक आगू होसी बयान. तिनका जोरा चाहिए. કયો જોરો? સોનો જોર? કે હુકમનો. હવે હુકમનો શું કયો? કે એતા મતાનો. એતા મતા જે નિયામત આપણને મળી છે એનો જોર ચાલશે. કહેવાનો મતલબ અહીંયા શું કહેવા માંગે છે રાજ્ય મહારાજ? કે જે વાણી છે, વાણીને આપણે વધારે મહત્વ આપીએ છીએ. સાચી વાત છે, આપવું જોઈએ. પરમધામના 25 પક્ષને વધારે મહત્વ આપીએ છીએ. મંથન કરીએ છીએ, રોજ બધું જ કરીએ છીએ. આ બધું હુકમ કરાવે છે. પણ જ્યારે આ અવસ્થામાંથી આગલી અવસ્થામાં જશો, બીજા ટેપ પર જશો, તારે આ બધું લય થઈ જશે. લય થઈ જશે મીન્સ વિલીન થઈ જશે. પછી આને ક્યાં સુધી? જ્યાં સુધી કહ્યું છે ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી કે ધણીજીએ મને જે નીંદ આપી હતી, જે શીખ આપી હતી, ત્યાં સુધી તો હું અક્ષરધામ સુધી પહોંચી ગયો. અક્ષરધામ સુધી પહોંચી ગયો ત્યાર પછી મારે પ્રેમના બાણ ચલાવવા પડ્યા. અને પ્રેમના બાણ ચલાવતી વખતે આ ઇલમની જરૂર ન પડે. જો ઇલમની જરૂર પડતી હોત પ્રેમના બાણ ચલાવવાની અંદર, તો આપણે ઉદ્ધવને ન કહ્યું હોત કે તારું દાપણ તારી પાસે રાખ, અમારું તો અમારી પાસે છે. એવું અમને અમારો મળી ગયેલો છે, એટલે તું તારું તારી પાસે રાખ. શ્રી કૃષ્ણજીએ ઉદ્ધવને એમની પરીક્ષા માટે મોકલ્યા હતા, કે એમની પાસે ઇલમ હતો. એટલે હુકમ ક્યાં સુધી છે? કે જ્યાં સુધી ઉત્પ્રોત નથી થતા ત્યાં સુધી. 3 ત્યાં સુધી રૂહને એટલે કે છે તિનકા જોર ચાહીએ.
જો હક આગુ હોસી બયાન, વાતો થશે રાજ્ય મહારાજ સાથે, ચર્ચા હોગી આમને સામને, ચિંતા ના કરશો. હાસી ન હોસી હુકમ પર, કે છે જે આ બધી નિધવણી એની પર હાસી નહીં થાય. હાસી ન હોસી હુકમ પર, રૂહ પર આ બધી નહીં થાય. પણ જ્યારે આ બધું સમજ્યા પછી જો આપણે જાગૃત નથી થતા, બીજા નંબરની ચોપાય, ત્યાં આગળ આપણી હાસી છે. એ તો દેખ્યા બડા અચરજ, પાયે સુખ બકા અપાર. નવની વાત છે કે પરમધામનું બધું જ સુખ મળ્યું, બીજા નંબરની જગ્યાએ તો બી બેસક હુએ હક ઇલ્મે. રાજ્ય મહારાજના ઇલમથી આપણે બેસક થયા, એટલે ત્યાં આગળ હુકમ છે, બેસક છે, ઇલમ છે, ત્યાં હુકમ છે. તો બી છૂટેના નિંદ વિકાર, અને આ હાસી છે આપણી. ઇલમ છે ત્યાં હુકમ છે. કારણ કે આને જુદું પડી શકાય એમ જ નથી. ઈસ કિલમ જોશ અને હુકમ, એ ચાર ભાગ છે રાજ્ય મહારાજના દિલના. મેર સાગર ની અંદર તમે જુઓ, વારે ઘડી આનું રિપીટેશન થયા જ કરતું હશે. જોશ, હુકમ, ઈશ્ક અને ઇલમ. હાસી ન હોસી હુકમ પર, હે હાસી, હાસી ન હોસી હુકમ પર, હે હાસી રૂહો પર. સમજાયું હવે કે હુકમ પર હાસી નહીં થાય. સોની પર હાસી થશે, રૂહો પર થશે. કેમ રૂહો પર થશે? હવે રૂહો નથી રહી. એ રૂહોનું દિલ એ પર આત્મના દિલ સાથે એટેચ થઈ ગયું છે. એટલે હવે જો પર આત્મ સાથે જો એટેચ થઈ ગયું હોય અને તમારા હવે દિમાગને તમે જુદું કરી રાખો તો તમારી હાસી છે. અને જો દિમાગને સાથે રાખો તો તમારી હાસી નથી. આટલો ફેર છે બસ. જો દિમાગને જુદું પાડી દીધું તો ઇલમ ચઢાઈ કરી જશે, અને ઇલમ ચઢાઈ કરશે તો મેહપણું આવી જશે. અને દિલ સાથે જો જોઈન્ટ રાખ્યું તો અંદર ઇશ્કની અંદર ડૂબેલા રહેશો. એટલે હાસી આ છે. અચરજની વાત છે ને, એ અચરજની વાત આ છે, નવાઈની વાત. જાકો ગુના પહોંચ્યા ખિલવતે, કહે કલામ અલ્લાહ યા કર. મોમિન બેઠે ખેલ में, શું કે છે અહીંયા? જાકો ગુના પહોંચે ખિલવતે. કેમનો ગુનો ખિલવત ની અંદર પહોંચ્યો? અહીંયા હાસી રૂહ પર થઈ અને ગુનો ત્યાં આગળ કેમનો પહોંચી ગયો? બેન આ પ્રશ્ન લખી લેજો, સરસ પ્રશ્ન છે. હાસી ન હોસી હુકમ પર, એ હાસી રૂહો પર, એ હાસી રૂહો પર. રૂહો અહીંયા આવી છે, એમની પર હાસી છે. પણ રૂહો નહીં જઈ નથી, એ પહેલા તો ગુનો પહોંચી ગયો ત્યાં આગળ. જાકો ગુના પહોંચ્યા ખિલવતે. મૂળ મિલાવાની અંદર આ ગુનો પહોંચી ગયો. કહે કલામ અલ્લાહ યો કર. રાજ્યનો ઇલમ આ કહી રહ્યો છે. તો કેમ ગુનો પહોંચી ગયો ત્યાં આગળ? જો આપણે તો અહીંયા છે, રૂહો તો અહીંયા છે, અને આપણે પહેલા તો ગુનો ત્યાં પહોંચી ગયો આપણો. કેમ અહીંયા શું કે છે? ગુનો પહોંચી ગયો. મોમિન તો અહીંયા જો ખેલની અંદર છે. મોમિન બેઠે ખેલ में, अजू बीच ख्याब, गुना पेचे पहुंचा अर्श में, करे मासुक रूह हिसाब. ગુના પહોંચ્યા પહેલે અર્શ में. ગુનો પહેલો પહોંચી ગયો ત્યાં આગળ, અને પેલો ત્યાં પહોંચી ગયો ગુનો. હજુ તો અહીંયા આગળ આપણે અહીંયા બેઠેલા છીએ ખ્યાબની અંદર, સપનાના તનની અંદર બેઠેલા છે, અને આપણો ગુનો ત્યાં પહોંચી ગયો, અને ત્યાં પહોંચી ગયો અને પાછળનો બેવરો પણ કરી રહ્યા છીએ. કરે માસુક રૂહ હિસાબ. કરે માસુક રૂહ હિસાબ. હવે રૂહ હિસાબ કેમનો કરે છે? માસુક કેમનો હિસાબ કરે છે?
પ્રશ્ન છે બેના, હું સમજાવવા પ્રયત્ન નહીં કરું. બધા સુંદર સાથ જો આ સમજાવશે સત્સંગ, આ જે ચાલી રહ્યું છે જો સમજવા પ્રયત્ન કર્યો હશે તો એકદમ સરળ છે, એટલે આ સમજાવવા પ્રયત્ન નહીં કરું. તો માસુક હિસાબ રૂહો પર કેવી રીતે કરે? हक हुक्म तो है सब में, हक हुक्म तो है सब में, बिना हुक्म कोई ना है. પહેલા ચોપાઈની અંદર શું કહ્યું છે? ચોપાઈ નંબર 11 નંબરની ચોપાઈ, કયા દિલ અર્શ મોમીન का, दिल कहा न हुक्म, दिल कहा न हुक्म का, देखो इनो का बेवरा, इससे रूह के हैं बका. ए चौपाई અને આ ચોપાઈ જુઓ. હક હુકમ હે તો સબ મે, બધાની અંદર હુકમ છે, બધી રૂહોની અંદર હુકમ છે. તો કે છે હક હુકમ હે તો સબ મે, बिना हुक्म कोई ना है, बिना हुक्म कोई ना है, पण या में हुक्म नजर लिए, और रूह का बड़ा मताया माँ है, और रूह का बड़ा मताया माँ है. પણ યામે હુકમ નજર લીએ, આ હુકમ ક્યારે દેખાય તમને? તો રૂહ કા બડા મતા યામા, યામા મીન્સ અહીંયા આગળ તમે લો ત્યારે. અહીં તો એવું કે રૂહ પર નજર રાખેલી છે ને આ છે, બધા તેના ભાવાર્થ છે, એને છોડો ભાવાર્થ. અંદર ડૂબ્યા પછી હવે તો ઘણા બધા અંદર ડીપ ડૂબી ગયા છે. રાજ્ય મહારાજની નજર હોય ને હોય કે મારી રૂહ શું કરી રહી છે, મારી રૂહ શું કરી રહી છે એ નજર હોય ને હોય. જેમ બાળક છે, બાળક માને નહીં. તમે ઇસ્ત્રી કરતા હોય, ગરમ હોય ઇસ્ત્રી, અને તમારી સાથે બાળક હોય, એને કહેશે તમારે અડવાનું નહીં, અડવાનું નહીં, અડવાનું નહીં, અને છતાં એ જીદ કરે તો એને તમે જવા તો દો કે જા ભાઈ, પણ તમારી નજર હોય છે ને એ બાળક પર. એમ રાજ્ય મહારાજની નજર રૂહો પર તો હોય ને હોય જ. જો રાજ્ય મહારાજની નજર રૂહો પર હોય તો એ હુકમ હોય કે ન હોય? સમજો, એકદમ સિમ્પલ છે. કેમ? એ બાળક દજાય નહીં એટલા માટે. અને એકવાર દજાયો બાળક તો ફરી એ સ્ત્રી આગળ જવાનો છે? સમજ પડી જાય તો એ જાય. પણ અચરજની વાત એ છે કે આપણને સમજ પડી ગઈ છે, આપણે દજાયા છીએ, છતાં પણ એને છોડતા નથી. એ અચરજની નવીની વાત આ છે. આપણે આ સ્ત્રીથી દજાયા છે, બધા જ દજાયા છે, છતાં આપણે એમને છોડતા નહીં. અચરજની વાત આ છે, નવીની વાત આ છે. जेता हिस्सा तन में जिनका, सो जोरा तेता किया चाहे, ए विचार करे सो मोमिन, हक हुक्म देसी गुहाए. हक हुक्म देसी गुहाए मीन्स यानी साक्षी पुट से हम. કેટલો હિસ્સો છે હવે તમે તમારી જાતે વિચારો. હુકમ પર, હુકમના તાબે કેટલો હિસ્સો છે, અને મોમિનોનો કેટલો હિસ્સો છે, જાતે વિચારો. સરળ અને સિમ્પલ છે. તાતે હુકમ કે સિર દોષ દે, તાતે એના એટલા માટે જ હુકમના સિર પર દોષ દે. તાતે હુકમ કે સિર દોષ દે, बैठे न सके मोमिन, बैठ न सके मोमिन, अर्श दिल खुदी से क्या डरे, लिए हक इलम रोशन. ताते हुकम के सिर दोष दे. હવે હુકમના પર દોષ કેમ ન દઈ શકે? વાસ્તવની અંદર તો હવે દોસ્તો દઈ શકે. કેમ દઈ શકે અને કેમ ન દઈ શકે?
સમજો મોમિનોની પોતાની શું એને કહેવાય કમજોરીઓ છુપાવવા માટે મેં રાજી મહારાજ તમે કરાવતા હતા, એટલે તમે જે કરાવતા હતા એ અમે કરતા હતા, એટલે હુકમ પર દોષ આવી ગયો. હુકમ પર દોષ આવી ગયો, જાહેરી અર્થ છે. હવે બાતુની અંદર અર્થ શું છે કે ભાઈ હુકમ છે એ ચાલતો નથી. 11 નંબરની ચોપાઈ, દિલ કહ્યા ન હુકમ કા. જો આપણું દિલ છે એ હુકમનું નથી કહ્યું તો પછી દોષ કોને હોવો જોઈએ? સમજવા પ્રયત્ન કરો. એટલે તાતે હુકમ કે સિર દોષ દે, બેઠે ન શકે મોમિન. હુકમ પર રાજી મહારાજ પર દોષ દેવાતો હશે અને એટલા માટે મોમિન બેસી ન રહે કોઈ દિવસ. अर्श दिल खुदी से क्यों डरे? अर्श दिल खुदी से क्या डरे हम? क्यों डरे? लिए हक इलम रोशन. ફક્ત એક જ અહીંયા સમજાવવા માંગે છે કે જ્યાં સુધી આપણે ઇલમની અંદર ડૂબી રહ્યા, જ્યાં સુધી આપણે ઇલમો ડૂબી રહ્યા ત્યાં સુધી હુકમ છે, ત્યાં સુધી હુકમ છે. પણ જ્યારે ઇલમમાંથી આપણે અર્શની અંદર દિલની અંદર ગયા ત્યાં હુકમ નથી, દિલ પર હુકમ નથી. કેમ દિલ પર હુકમ નથી અને કેમ ઇલમ પર હુકમ છે? પ્રશ્ન. જ્યાં સુધી ઇલમ છે, જ્યાં સુધી ઇલમ છે, ઇલમ લો છો સોનાથી તમે? ઇલમ લો છો, વાણી તમે વાંચો છો, એ કરો છો, બધું લો છો ક્યાં? સમજવા પ્રયત્ન કરો. આપણે આ વાણીનું મંથન કરીએ છીએ, આપણે સોનાથી કરીએ છીએ, 5 તત્વોને 3 ગુણથી કરીએ છીએ. ઇલમ છે મીન્સ આપણે જે બધું કરી રહ્યા છે તો ઇલમ છે આ બધું, બરોબર? સમજવા પ્રયત્ન કરીએ છીએ, ડૂબવા પ્રયત્ન કરીએ છીએ. જ્યાં સુધી ઇલમ છે ત્યાં સુધી હુકમ છે. પણ ઇલમમાંથી જ્યારે અંદર ડૂબીશું, દિલની અંદર જઈશું ત્યારે હુકમ રહેતો નથી. સમજવા પ્રયત્ન સમજાય છે? ન સમજાય તો આનાથી વિશે શું તમને શું કહું? गुनानूर तजल्लामी ने पहुंचा रूहों का जीत, गुनानूर तजल्लामी ने पहुंचा रूहों का जीत. कहा गुना कुलप मुंह मोतियाना, दिल मोहम्मद कुंजी खोलता. गुनानूर तजल्लामी ने માંગવાનો ગુનો કર્યો તો ને. गुना नूर तजल्लामी ने पहुंचा रूहों का जीत. कया गुना कुलफ मुंह मोतियाना. मोहम्मद साहब सबे महाराज ने जाए છે ત્યારે વાત કરે, ત્યાંની વાત કરે છે. ત્યારે પહોંચ્યા ત્યારે દેખ તેરી ઉમ્મત को गुना लगा है, એટલા માટે એમના મુખ પર કુલફ છે. દિલ મોહમ્મદ કુંજી ખોલત. અને આ ગુલો કુંજી લઈને આવ્યા, જાગૃત બુદ્ધિ લઈને આવ્યા ખોલવા માટે. આ ચોપા અહીંયા દોરાવીએ અને 10-15 મિનિટ જે સમય મળે એની અંદર થોડી ચર્ચાની કરીએ કે કેટલા સુંદર સાથને કેટલી સમજ પડી છે. गुना नूर तजल्लामी ने पहुंचा रूहों का जीत. कया गुना कुलफ मुंह मोतना, दिल मोहम्मद कुंजी खोलत, दिल मोहम्मद कुंजी खोलत. बोलो सी प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, सद्गुरु महाराज की, सुंदर साथ की,
સર્વ સુંદર સાથને પ્રણામ.